આમ જગડ ત્યારે અમે છે ને પાગલ જાય છે પાગલ સવારનું નક્કી કર્યું વિડીયો બનાવવાના છે બર્થડેના એટલે છે ને વૈયાવાના. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જશે. તો આજના મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હું, માથું તોડવાનું બાકી છે. અત્યારે હું શું કરું છું, કાલ લીંબુ લાવી તો કાલ ભૂલાઈ ગયા મને. તો અત્યારે છે લીંબુના હાથાના બનાવું, મસ્ત મજાના લીંબુના હાથાના બનાવું છું. કીનું બનાવે છે લીંબુના હાથના. તો આ લીંબુ કેટલા ને એટલા 80 રૂપિયાના. એટલા બધા લીંબુ 80 રૂપિયાના? ઓય બાબા, ક્યાંથી લેવી? ત્યારે 3 વાગી જશે ને મને છે ને મજા નથી ને કળતર જેવું થઈ ગયું છે ને એટલે નીંદર નથી આવતી મને. હું નવરી હતી ને તે મેં કીધું કે લાવીને એટલા કપડાં હકલી નાખું. હું નીકળું નાક જ બળે છે ને તે છે ને હું સૂતી જ નથી, જાગી ગઈ પાછી. હું કહું સૂવું નથી મારે, એટલા કપડાં હકલી ને પછી છે ને બહાર જવાનું છે મારે. કઈ બાજુ જવાનું છે એ તો ખબર નથી મને. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. કઈ બાજુ જવાનું છે ને એ તો બહુ ખબર નથી મને, એટલે આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો હવે મેં બધા કપડાં સંકલી નાખ્યા છે અને બધા મૂકી પણ દીધા છે. ને હવે મને છે ને ભૂખ લાગી છે એટલે મારે છે ને ખાવું છે. કેમ કે મારે છે ને બપોરે ખાવાની બહુ ટેવ નથી. મને બપોરે ખાવાનું બહુ ભાવે નહીં. ભાવે ને તો મને 3 થી 4 વાગે છે ખાવાનું ભાવે. તાવથી હું ન ખાઉં, ત્યાં જ ખાવાની ટેવ છે મારે. ગમે એના કામે જાતી તોયથી બપોરે ન ખાતી હું છે 3 થી 4 વાગ્યા સુધી. ત્યાં મને ખાવાનો ટાઈમ છે એ ભાઈ બધો હાસો ટાઈમ તો મારો ખાવાનો એ જ છે. તો હાલો હવે અત્યારે જમી લઈ ને તમારે પણ ખાવું હોય ને તો હાલો બધાય. ભૂખ લાગી હતી તને? સુઈ ગઈ હતી ને તું વહેલા? અમારી બેનને જો ભૂખ લાગી હતી તે વહેલા જાગી ગઈ હતી. બહાર હું જોવા ગઈ તો ઊભી હતી. મેં કીધું કે હાલ તારે ખાવું તો. ભૂખ લાગી ને? બહુ ભૂખ લાગી તો ખાવામાં જો આવું બધું છે. તને ભાવે કે ભૂ પીવું કે ભૂ પડતાવ? સારું જો અમે બધા જમી લઈ ને તમારે જમવું તો હાલો. મારે જો રેલ ઉતારે નથી. હું છે ને બહાર આવી તો એટલો ને એટલો તડકો છે. એટલા 5 વાગી ગયા તો એમ કે અંદર તમારે રેલ કાંઈ ઉતરે નહીં છે ને. બધા નાઇટમાં જાય ને તો અત્યારે પીતા હોય એટલે રેલની કાંઈ અંદર ઉતરે નહીં. બે બાજુ અંધારું છે. રસોડામાં અંધારું હોય છે ને રૂમમાં અંધારું હોય. અને હમણાં છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલો ઓછી મૂકું તો મૂકું ને તારું નથી મૂકતી એવું છે બધું. કેમ કે કારક મૂકું, કારક નથી મૂકતું. મન થાય તેમ થાય લાઈને મૂકી દઉં તો મૂકી દઉં. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં બહુ કાંઈ એટલું બધું હાલતું નથી મારું. હું છે ને ગુરુને જગાડું છું કેમ કે 7 વાગી ગયા તો હજી એને જાગવાનું મન નથી થતું. કામે નથી જવાનું કે નાઇટમાં રજા છે? રજા તો રમાડવાનું રજા છે. તો છે ને 7 વાગી ગયા છે ને ક્યારની જગાડું છું તો જાગવાનું મન નથી થતું. ખબર નથી પડતી મારે રાંધવું કે તમને જગાડવા આવે. રાંધવાનું જ છે પણ છે ને તો મમ્મીએ શાક મૂકી દીધું ને મારે છે ને રોટલા કરવાના છે. હું છે ને પાણી દઈ હતી તો જગાડવા આવી તો જાગવાનું મન નથી થતું. તો છે ને આમ કરીને આમ જગાડો જો ભૂલાઈ ગયું કેમ આમ જગાડ. તો ગાઈસ એને જાગવાનું મન જ નથી થતું. તો છે ને હું શું કહું ખબર છે, રજા રાખી જો ને. ગુડ મોર્નિંગ બધાને. ને હવે આપણે જો છે ને અત્યારમાં ભાખરી નથી બનાવવાની કંઈ, એટલે છે ને ખાલી સાસ મૂકવાનો છે. સા મૂકીને પછી છે ને આજ તો છે ને રવિવાર છે ને એટલે ઓછું રાંધવાનું હોય. રવિવારને દી અમે ભાગ્યા છે રાંધી ન બનાવ્યું અમે. એટલે સા મૂકીને આજ મસ્ત મજાનો સા મૂકી દીધો છે ને હવે છે ને સાના ટોસ પટ્ટી ખાવાની છે. હવે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. અત્યારમાં તો મને રસોડું બોલાવતી પણ નથી. તો હવે જો સા બનાવી નાખ્યો ને સવારમાં જો આવો નાસ્તો કરવાનો છે.
હશે હાસું કહેજો કોને કોને આવો નાસ્તો ભાવે સવારમાં. મને તો બહુ ભાવે. દેહમાં પહેલાં હું રહેતી ને મારા મમ્મીને ઘરે તો છે ને આવું જ ખાતી હું. બીજું કાંઈ મને ભાવતું જ નહીં. ચા ને રોટલી એવું મને ન ભાવતું. એ તો અહીંયા આવીને પછી ખાવું પડે. શું કરું? નગર છે ને આવું તો મને બહુ ભાવે વધારે. આજે રવિવાર છે ને એટલે ભાખરીને રજા છે ને અમને મજા છે. હાલો બધા નાસ્તો કરવા. અને હું તો બેસી ગઈ છું નાસ્તો કરવા. અને હવે છે ને કેમ કે શેમ્પૂ નથી ને તે બેસીશું. માથું ધોવું પણ મારે કેરાટીન વાર કર્યા હતા ને એનું શેમ્પૂ છે ને હાવ પૂરું થઈ ગયું. ખાલી કન્ડિશનર છે તો કન્ડિશનર તો એકલું ન નખાય કાંઈ. હવે ગુરુ આવશે શેમ્પૂ લાવશે ને ત્યાં સેટું નાય તાવેથી હું બેસી બીજું કાંઈક કામ કરવાના હે ને કામ કરી ને આ તો કાંઈ એટલું બધું કામ પણ નથી મારે. આજે રવિવાર છે ને એટલે અમારે કામ ન હોય. આજ ઓછું કામ ભાઈ વધારે. બપોર પછી પાછું વધારે વધી જાય અને બપોર પછી તો અમારે શું કહેવાય બહાર જવાનું હોય ફરવા. એટલે સાંજે કાંઈ નક્કી ન હોય. સાંજે મોડાઈ આવ્યું અમે એવું બધું હોય અમારે. અત્યારે તો ફેમિલી અમે છે ને બહાર જાય છે ને કઈ બાજુ જાય છે ખબર છે? નામ તો મને બહુ આવડતું નથી. અત્યારે અમે છે ને પાગળ જાય છે. પાગળ સવારનું નક્કી કર્યું તે શું કે 5 વાગે મુહૂર્ત આવ્યું. તાવધીનું તો આવ્યું જ નહીં. શું કેવું તમારું? જો લઈ જઈને તો કેમ થાય? અમે છે ને ભાગવડ પૂકી ગયા છીએ ને અંદર જો એન્ટ્રી પણ લઈ લીધી છે ને આ છે ને બરોડા કરતાં પણ મોટું લાગે છે. કેવું લાગે તમને? સરસ લાગે કે? મને તો બહુ ગમ્યું. હું તો અહીંયા એક વસ્તુ લેવા આવી હતી રીલ જોઈને. તો અમે જે વસ્તુ લેવા આવ્યા હતા ને એ તો અમને મળ્યું છે પણ આ વસ્તુ પણ એવી મસ્ત મળે છે ને કે લેવાનું મન થઈ જાય છે. ગુરુ મોઢું છે ને આ ઉતરી જશે જો આવું બધું વસ્તુ મળે છે અહીંયા. કેટલું બધું વસ્તુ મળે તોય બોલો આને કાંઈ લેવું નથી. આપણે જે દુકાને અમે આવ્યા હતા ને ગોતો જે દુકાન અમે લેવા નહોતું ને એ દુકાન મળી નહીં એવું છે. આમ જો આ કવડું મોટું છે. હજી અહીંયા 4 ખૂણા આવે. એક આમ જવાનું એક આમ જવાનું એક આમ જવાનું. અમે આમથી આવ્યા હાલે ને. જો મિત્રો કેવા મસ્ત બ્રેસલેટ છે કે હે શું કહેવાય આને? મને થોડું યાદ મને થોડું નામ આવડે. હું થોડું છોકરી પૈસા શીખવા પડે એટલે કેવું મસ્ત છે. હવે કીનું તે લે જ નહીં ખાલી જોયા કરશે આમ. કેમ કે હું પૈસા ન આપું ત્યાંથી લઈ કા લે ને. હાલો પૂરું થઈ ગયું. હવે જો અમે બહાર વહી આવ્યા છીએ ને જે મારે વસ્તુ લેવાની હતી ને એ તો મળી જ નથી ને વેચાતું તો બહુ મસ્ત વેચાતું હતું પણ બ્લોગ એનો કાંઈ બહુ લીધો નથી. પણ પાછા આવશે ને ફરી એકવાર ત્યારે એનો બ્લોગ લેવું. અત્યારે મારે છે ને બે વિડીયો બનાવવાના છે બર્થડેના એટલે છે ને અમે વહી આવ્યા નથી. મિત્રો જો અત્યારે છે ને રિંગ રોડે પહોંચી ગયા બોલો. ત્યાંથી ભાગળથી ડાયરેક્ટ રિંગ રોડે આવ્યા. પછી અહીંયા થોડાક ફરમાઈશના વિડીયો બનાવવાના હતા કીનુને તે બનાવી નાખ્યા. થોડાક બે બનાવી બનાવવાના તો લાટ આવે પણ અમે છે ને હમણાં બહુ કામ હોય કે મેસેજ બહુ આવે. વોટ્સઅપમાં નંબર છે કે નહીં બહુ મેસેજ આવે. હમણાં થોડું કામના લીધે છે ને ભેગું નથી થતું કંઈ કા. કીનું પાસે ફોન હોય કે નહીં એટલે મારી પાસે રવિવારે તો એમ તો કહું ઘડીક હતો અત્યારે તો હાલો આપણે છે ને સાંજે મેળામાં વચ્ચે જવાનું થાય કદાચ સાઈડ જવાનું થાય કે એટલે બ્લોગ આવી જાય. ચાલો છે ને આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કરી દો. એક લાઈક કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા છે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા.